આ લીમડી વિધાનસભાની જો વાત કરું, બહુ આખી અમારે વાત નહીં કરવી. લીમડી વાજી દાદા, તમે જે ઉદાહરણ આપ્યું ને એ જ ઉદાહરણ આલીશ, પણ માફ કરજો કઈ ભૂલ થાય તો. કે બે મલાણા લડતા હતા. કોણ લડતું હતું? મલાણા જે વાત કરી ને, અને એની અંદર વાંદરો ફાઈ ગયો. તો આ વિધાનસભામાં એવું જ થયું. થયું ને થયું. 1,40,000 કરતા પણ વધારે મત હોય ને તો આ લીમડી વિધાનસભામાં આપણા હક નહીં. પણ આપણા સમાજના બે મલાણા હતા ને, એ બે બાજુ મંત્ર, ઓલી કે હું જીતીશ, ઓલો કે હું જીતીશ, અને વાંદરો ફાઈ ગયો. વાંદરો આખે આખો રોટલો ખાઈ ગયો. ખાઈ ગયો ને. અને તોય આપણા હામાં આપણા આવે. પણ જે થયું જાગ્યા ત્યારથી સવાર જે થયું ભૂલી જવાનું. વડીલાલ 2000 ચૂંટણી આવે, 2027 તાણે નક્કી કરવાનું, ભાઈ સમાજ આવી જ રીતે ભેગું કરવાનું. અને ખાસ કરીને હું જેનો આભાર માનવાનો મેન હું ચારનો વિચારતો રીત ભૂલી જ ગયો. ઉટળી ગામનો જેને પ્રથમ સંમેલન કોળી ઠાકોર સમાજનું કર્યું. ખૂબ ખૂબ આભાર ઉટળી ગામનો. સમસ્ત ગામને એકદમ તાળીઓના ગડગડાટથી વધાર્યો. કારણ કે કોળી ઠાકોર એક થાય ને તો આ સરકારને હે ને ઓલું તબલું વગાડે ને એવડી આપણે ટકો ખખડાવી ના ખખડાવી તો સમાજ એક થાય તો. અને સમાજને એક થવું પડશે. આજ નહીં તો કાલ, આપણા માટે નહીં તો આપણી આવનારી પેઢી માટે. મારો છોકરો 2 વર્ષનો હે, કાલ હવે મારો છોકરો મને એમ ના કહેવો જોઈએ કે મારા બાપા મારા હાટેર અવાજ નથી ઉઠાવેલ, એના લીધે મારે દાડીઓ કરવી પડે. આપણે આપણા દીકરા માટે અવાજ ઉઠાવવાનો છે. આપણે તો ચારા વાળી ખાશું, મજૂરી કરી ખાશું, પણ આવનારી પેઢીને જો ભણાવશું નહીં, નોકરી નહીં હોય ને તો આ અમુક 2% વાળા આપણને અટકા પણ આ ભડશેક લગાડશે. આ તમે વિચારી લેજો. એટલે હું એક જ વાત કહેવા માંગીશ, જેટલી જેની વસ્તી જેટલી એની ભાગીદારી. આ ના મળે ત્યાં લગન ગુજરાતના જેટલા પણ સંગઠન હોય, અમે તો અત્યારે બામસી વાળી ન્યારી જ જાય. અમારે તો એવું લાગે કે અમારે અત્યારે બૈરા છોકરાને જ્યાં અનાજથી અમે જેમ અનાજ હોય ને એવડે રાતના દાડો ભટકવી. ક્યાંક જો અમને અમારો હક નહીં મળે ને તો અમે ભૂત ના બનવી ને એની પણ અમને ફરક.